હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. જો તમે લોકો બી કેનેડાના પીઆરનું પ્લાનિંગ કરતા હો, યા તો એવા લોકો જેમણે કેનેડાની અંદર પીઆરની ફાઇલ મૂકી છે અથવા કોઈ બીજી ફાઇલ મૂકી છે અને વેઇટ કરી રહ્યા છે અથવા મૂકવાના છે, એમના માટે આ અપડેટ ખાસ જોવા જેવી છે. કારણ કે આ અપડેટ જોયા પછી 3 to 5 મિનિટ્સ તમે જો અહીંયા આગળ સ્પેન્ડ કરશો તો આ વિડીયો પછી તમને એટલીસ્ટ એ ખબર પડશે કે તમારી જે વિઝા સમય છે કેટલો લાગી શકે છે, અથવા તમારી ફાઇલ કદાચ લેટ બી થશે તો તમને ખબર હશે કે કેમ થઈ રહી છે. કારણ કે આજે જે તમને હું રિપોર્ટ શેર કરીશ એ રિપોર્ટ જોયા બાદ તમને એટલી ખબર પડી જશે કે હજી તમારા કરતાં ક્યુની અંદર આગળ કેટલી ફાઇલો વેઇટ કરી રહી છે. બને એટલું સરળ કરી રિપોર્ટ પહોંચાડવાની કોશિશ અમે કરીશું. જો તમને સારી લાગે તો લાઇક લાસ્ટમાં કરજો, પરંતુ વિડીયોને હાઇપ જે તમે કોમેન્ટ કરો છો ત્યાં સ્લાઇડ કરશો એટલે હાઇપનો ઓપ્શન આવે છે, એ હાઇપ કરી દેજો અને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો, જેથી કરીને સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, મેક્સિમમ લોકો સુધી આપણે માહિતી પહોંચાડી શકીએ. હવે તો કે આપણે જો આગળ વધીએ, હું તમારી સાથે એક એવો રિપોર્ટ શેર કરવા જઈ રહ્યો છું કે જે કેનેડા ઇમિગ્રેશન તરફથી રિલીઝ થયો છે, કે જ્યાં આગળ જે ઇમિગ્રેશન પાસે જે પેન્ડિંગ ફાઇલોનું લિસ્ટ છે, જેની અંદર સીઆરએસ પ્રમાણે હું તમને કહું કે કેટલો વધારો થયો છે અને કેટલી ફાઇલો વેઇટ કરે છે. જેમ કે કોઈનો સીઆરએસ 0 થી 300 નો સીઆરએસ હોય, 8018 ફાઇલ હજી વેઇટિંગમાં છે, 9% ઓછી થઈ છે, જેનો મતલબ કે સિલેક્શન વધ્યા અને ક્રાઇટેરિયા ઘટ્યો. 301 થી 350 નો સીઆરએસ જેનો હોય એ લોકો માટે 19,104 ફાઇલો વેઇટ કરી રહી છે, 306 ફાઇલો ઓછી થઈ છે. 351 થી 400 નો જો સીઆરએસ ની વાત કરીએ, 52,360 ફાઇલો વેઇટ કરી રહી છે, પરંતુ 108 જે ફાઇલ છે માઇનસ થઈ છે. 401 થી 410 વાળા માટે 180 ફાઇલો વધી અને એની સાથે 14,049 ફાઇલો વેઇટ થઈ રહી છે. 411 થી 420 ની જો વાત કરીએ, 13,714 ફાઇલો વેઇટ કરી રહી છે, 1,106 ફાઇલ માઇનસ થઈ ત્યાં આગળ. 421 થી 430 ની જો વાત કરો, 12,876 ફાઇલ વેઇટ કરી રહી છે, પરંતુ 2,122 ફાઇલો ત્યાં માઇનસ થઈ છે. 431 થી લઈ 440 ની વાત કરો છો તો 14,320 ફાઇલ વેઇટ કરી રહી છે, જ્યાં આગળ 456 ફાઇલો માઇનસ થઈ છે. 451 થી જે 450 ના સીઆરએસ ની વાત કરો તો 13,980 ફાઇલ વેઇટ કરે છે, 109 ફાઇલો ઓછી થઈ ગયા પાછી. 89 ફાઇલ ઓછી થઈ ગઈ અને 14,752 ફાઇલો વેઇટ કરે છે. એ સીઆરએસ છે 451 થી 460 વચ્ચેનો. 461 થી લઈને 470 ની જો તમે વાત કરો, 15,830 ફાઇલ અત્યારે વેઇટ કરે છે, એમાં 38 ફાઇલ એડ થઈ છે. 471 થી લઈ 480 ફાઇલની વેઇટ કરાવે તો 15,042 ફાઇલો વેઇટિંગમાં છે અને 315 ફાઇલો નવી મળી છે ઇમિગ્રેશન. 481 થી લઈને 490 ની જો વાત કરો, 12,315 ફાઇલો છે, જેમાં 223 ફાઇલો વેઇટ થઈ રહી છે. 185 ફાઇલો એડ થઈ અને 12,236 પર આંકડો પહોંચી ગયો. 491 થી લઈને 500 ના સીઆરએસ વચ્ચે. 501 થી 600 ની જો વાત કરો, 26,414 ફાઇલો વેઇટ કરે છે અત્યારે, 417 નો આંકડો એડ થયો છે. અને 600 થી લઈને 1200 ફાઇલોની વાત કરો, 600 થી લઈ 1200 ના સીઆરએસ, 696 ફાઇલો જ છે, 390 ફાઇલો એડ થઈ છે. હવે આ રિપોર્ટનો એક સારાંશ કહું તમને. તમે એક વસ્તુ નોટ કરી હશે કે જ્યારે બી 460 ઉપરના સીઆરએસ પર પહોંચી ગયા, ત્યાં આગળ ફાઇલો બધા જ સીઆરએસ ની વચ્ચે ફાઇલો પ્લસ જ થઈ છે. પેલા ઉપર આપણે જોયું એમાં માઇનસ ફાઇલ થઈ છે. એનો મતલબ શું હોય કે ત્યાં આગળ સિલેક્શનો થઈ ગયા એવું જરૂરી ના હોય. એવું બી હોઈ શકે કે વર્ષ સુધી તમારી એક્સપ્રેસનની ફાઇલ અપલોડ રહે, તો જે લાસ્ટ અહેવાલ હતો એની સામે જે નવી અપડેટ થઈ છે ત્યાં સુધીમાં જેટલી બી ફાઇલોનું 1 યર પૂરું થઈ ગયું અને એ ફાઇલો રીસબમિટ ના કરવામાં આવ્યું તો એને કારણે માઇનસ થઈ શક્યું, એટલે એ આંકડાઓ બી એમાં હોય. હવે આની જ અંદર જો તમે પ્લસ વાળી ફાઇલો જુઓ કે ભાઈ સર તો પ્લસ ફાઇલ કેમ થઈ, પ્લસ ફાઇલનું એક લોજિક એવું બની શકે કે જે સીઆરએસ ઉપર ફાઇલો પ્લસ થઈ રહી છે એનો મતલબ એવો છે કે જે સીઆરએસ તમે આજે, અને મોસ્ટ ઓફલી કોમ્પિટિશન બી એમાં જ છે 460 ઉપરના સીઆરએસ થી લઈને 500 550 સુધીના સીઆરએસ વાળા માટે, કે પોતાના પોઈન્ટ પ્લસ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે, આઈએલટીએસ વધારી રહ્યા છે, કોઈ ફ્રેન્ચ એડ કરી રહ્યું છે, જેને કારણે એમને એક્સ્ટ્રા બેનિફિટ, એક્સ્ટ્રા પોઈન્ટ્સ મળી જાય તો એ સીઆરએસમાં ઉપર આવી જાય તો એના સિલેક્ટ થવાના ચાન્સ વધી જાય.
અને એટલા માટે જ ઘણી વખત અમે બી સલાહ આપતા હોઈએ છીએ વિદ્યાર્થીઓને કે બને તો તમારી ફાઇલને ઇમ્પ્રૂવ કરવાની કોશિશ કન્ટિન્યુ રાખજો, કારણ કે કોમ્પિટિશન વધારે છે. તમે મહેનત કરવાની છોડી દેશો તો બીજા મહેનત નહીં છોડે, એટલે એ તમારા CRS ઉપર પહોંચી ગયો તો તમારું CRS સિલેક્શન ડાઉન જશે અથવા લેટ થઈ શકે છે. બેટર છે આજે બી જે અહેવાલ આવ્યો છે એને બહુ એક સરળ ભાષામાં મા બાપને મેઇન તો સમજાય એના રિગાર્ડિંગ એક કોશિશ કરી છે. જો સારી લાગી હોય તો એક લાઇક હવે કરી દેજો, વિડીયોને હાઈપ અને શેર. તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ જે બી વાપરતો એમાં બધા જ લોકોને વિડીયો શેર કરજો, કારણ કે જેટલા લોકો સુધી આ વિડીયો પહોંચશે એટલી એમને માહિતી મદદગાર તમે થઈ શકશો. અને સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.